સુરતીઓ હવે હોર્ન વગાડતા પહેલા સાવધાન રહેજો, કારણ કે હવે સુરતમાં હોર્ન વગાડવા પર પણ દંડનીય કાર્યવાહી થઈ શકે. ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશો તો પોલીસ દંડ ફટકારશે. વધતા જતા નોઇઝ પોલ્યુશનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસની ટીમ જનજાગૃતિ માટે અલગ અલગ વિસ્તારોમાં પ્લેકાર્ડ લઈને ઊભા રહેશે અને લોકોને જાગૃત કરશે. અને જો ત્યારબાદ પણ સમજ નહીં આવે તો પછી દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. આવી બધી દૂર કરવા માટે અમે હાલ એક અઠવાડિયા સુધી આનું કેમ્પેઇન ચલાવીએ છીએ કે બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરો અને એને ન વગાડો, જેથી કરી આજુબાજુના લોકોને પણ એનાથી નોઇઝ પોલ્યુશન ન થાય, રાહત રહે અને આપણું શ્વાસ જળવાઈ રહે. જો આવા આઈડેન્ટિફાઈડ કરી અને આવું અમે હાલ એનું એક અવેરનેસ કાર્યક્રમ એક બેનર દ્વારા તેમજ અમારી પાસે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ છે એ દ્વારા તેમજ અમારા મેસેજિંગ સિસ્ટમ છે ઓલ સિટીમાં, એના દ્વારા અમે અલગ અલગ પોઈન્ટ પર આ પ્રમાણેની ડ્રાઈવ રાખી છે. અને જો નહીં માને તો છેલ્લે આના ઉપર અમે દંડાત્મક કાર્યવાહી એના પર મેમો, ઈ ચલણ અને એના માધ્યમથી કાર્યવાહી કરવામાં આવશે.